બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નિશા ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ગરમીના પ્રકોપ વચ્ચે અનેક જગ્યાએ આગના બનાવો વધી રહ્યા છે। અગમ્ય કારણોસર આગ લાગતા વેપારીઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। આગના વધતા બનાવોને લઈને કેટલીક જગ્યાએ જાનમાલને પણ મોટા પાયે નુકસાન થતું હોય છે। ત્યારે આજે ડીસાની જૂની LIC પાસે 5 કલાકે પૂજા ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। દુકાનની અંદર રહેલ રજાઈ આગની ઝપેટમાં આવી જતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા લોકોને દૂર સુધી જોવા મળ્યા હતા। ત્યારે આગની ઘટનામાં દુકાનમાં કામ કરતા વ્યક્તિઓ સમય સૂચકતાને બહાર આવી જતા જાનમાલને થતું નુકસાન અટક્યું હતું। ત્યારે ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। જોકે આગની ઘટનાથી આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ દુકાનમાં રહેલ રજાઈનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાક થઈ જતા વેપારીને મોટું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। અહીંયા જે આગ લાગેલી એ પૂણા 5ના ગાળામાં 4:30 થી પૂણા 5ના ગાળામાં લાગેલી છે અને બહુ ધુમાડો હતો, બહુ આગ ઝડપી લાગેલી હતી અને રૂ અને એના ગાદલાની દુકાન હતી, એમને પણ મોટું નુકસાન થયું છે। એ બહુ નાનો માણસ છે, એટલે એમ્બ્યુલન્સ પણ આપણે ફોન કર્યો તો તરત જ આવી ગઈ હતી, એટલે આગ ઉજમાઈ ગઈ છે। અત્યારે કોઈ તકલીફ નથી, કોઈ મજૂર હતા કે કશું કોઈ એવું કઈ નહીં, કશું નહીં, કોઈ નતું। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।